પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી। ભેટો આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરાઓ અને વારસાને માન્યતા આપતી હતી, જે તેમની ઓળખ અને ગૌરવને ઉજાગર કરે છે। આ પ્રસંગે આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ તેમની સંસ્કૃતિના વિવિધ પાસાઓને પ્રસ્તુત કર્યા, જેમ કે પરંપરાગત વસ્ત્રો, હસ્તકલા અને લોકસંગીત। વડાપ્રધાને આ ભેટોને સ્વીકારતા આદિવાસી સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા અને યોગદાનને માન્યતા આપી। આ પ્રસંગે વડાપ્રધાને આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી આપી હતી। તેમણે આદિવાસી સમાજના બાળકો માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સુવિધાઓ વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે એવી ખાતરી આપી હતી। આ ઉપરાંત તેમણે આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ અને પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો અને કાર્યક્રમોની યોજના બનાવવાની વાત કરી હતી। આ પ્રસંગે દાહોદના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આદિવાસી સમાજના વિકાસ માટે સરકારના પ્રયાસોને સહયોગ આપવાની ખાતરી આપી હતી। તેમણે આદિવાસી સમાજના હિતમાં વધુ કાર્ય કરવા માટે સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે દાહોદના આદિવાસી સમાજના લોકોની ઉપસ્થિતિ અને ઉત્સાહ પણ નોંધપાત્ર હતી। આ પ્રસંગે આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ તેમની સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ભેટો વડાપ્રધાનને આપી હતી। આ ભેટો આદિવાસી સમાજની પરંપરાઓ અને વારસાને માન્યતા આપતી હતી, જે તેમના ગૌરવ અને ઓળખને ઉજાગર કરે છે। આ પ્રસંગે વડાપ્રધાને આ ભેટોને સ્વીકારતા આદિવાસી સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા અને યોગદાનને માન્યતા આપી હતી।